નમસ્કાર, પ્રાઇમ ટાઈમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જયની। સમાચારની શરૂઆત કરીએ તો રખડતા ઢોરના આતંકથી જાણે ગુજરાતના કોઈ પણ શહેર બાકાત નથી તેવું જોવા મળી રહ્યું છે। નાના ગામથી લઈને મેટ્રો શહેરના લોકો રખડતા ઢોરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। રખડતા ઢોર રાહદારીઓ માટે ક્યારેક જીવલેણ પણ સાબિત થતા હોય છે। તેવામાં અમરેલીના ધારીમાં આખલાના આતંકનો એક વિડીયો સામે આવ્યો છે। ધારી શહેરમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા યુવકને આખલાએ અડફેટે લીધો હતો। ચોમાસાનો સમય હોય, હાલ રખડતા ઢોર રસ્તા પર આવીને અડીંગો જમાવી દેતા હોય છે। અમરેલીના ધારીમાં રસ્તા ઉપર અડીંગો જમાવી બેસેલા આખલાઓ બાખડતા એક ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધો હતો, જ્યારે અન્ય એક મોટરસાઇકલ ચાલક માંડ બચ્યો છે। જીવ બચાવી તેઓ ભાગ્યા હતા તો રસ્તા પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓમાં પણ આખલા યુદ્ધના કારણે નાસભાગ મચી હતી। ધારીના મુખ્ય ગેટ નજીક બાખડી રહેલા આખલાઓએ અડફેટે લેતા યુવક ઇજાગ્રસ્ત બન્યો હતો। યુવકને માથાના અને મોઢાના ભાગે ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। રખડતા ઢોરના ત્રાસના કારણે વાહન ચાલકો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। અવારનવાર આ મામલે રજૂઆત કર્યા બાદ પણ રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો। હવે તો રખડતા ઢોરના આતંકની ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ છે, ત્યારે તંત્ર આ મામલે નક્કર કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે।